તાવેથાના મદદથી આ રીતે ફ્લિપ કરી દઈશું અને બીજી બાજુ પણ શેકાવા દઈશું. જો બીજી બાજુ પણ ખૂબ સરસ શેકાઈ ગઈ છે. તો હવે તેને પીરસી લઈશું ચટણી સાથે. ગરમા ગરમ રોસ્ટી અને ચટણી ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો આજે 11 છે, જરૂરથી બનાવો સાંજે ડિનર માટે. ચાલો મળીશું આપણે બીજી રેસીપી સાથે. આવજો.